તને આટલો બધો શોખ કેમ છે નિત્યમ શાક બનાવવાનો? નિત્યમ શું કરે છે? ગુજરાતી રસ બનાવું છું ક્યારનો ને જેસીબી બનાવી નાખ્યું અને છે ને દીદી અમને આવે છે ને એ બનાવે. હવે સેમ ફોનમાં દેખાય એવું બને છે કે નથી બનતું એ જોવાનું છે હે ને આપણે. જો કે લાગે તો છે એવું સેમ બની જશે, પણ હવે જોઈએ આપણે. શું કેવું નિત્યમ? અહીંયા કેમ લઈને આવ્યો? હું તને શાક નહીં, હું તને ગેસ ચાલુ કરવામાં મદદ કરાઈ અને હું તને સેવ ટમેટાનું શાક બનાવવા માટે મદદ કરાઈ અને ભાખરી પણ બનાવવા સાથે મદદ કરાઈ. તું મને તને આવડે તો જોઈએ. ચાલો હવે રાતના થયા છે પણ 8 અને અમને બનાવી છે સેવ ટમેટાનું શાક. કોઈ તો આવી જાજો. ચાલો હવે કઈ રીતે સેવ ટમેટાનું શાક બને એ બતાવો. મેં તેલ મૂકી દીધું છે નાખડી જોઈ કેવા ઉતરે. હવે હું હલાવું. હાલો. તને આટલો બધો શોખ કેમ છે નિત્યમ શાક બનાવવાનો? આવડે. હે મને આવડે. તને આવડે એમ? તો આ અમારા છે ને મિની રસોઈયા છે. મેં નથી કર્યું. થોડુંક કર્યું તો એવું લાગે ને મેં કર્યું. સારું ચાલો. મસ્ત સેવ ટમેટાનું શાક બનાવી લીધું છે ને જોઈ શકો છો. અને હું જમવા બેસી ગયો છું. આ છાશ, ભાખરી, સેવ ટમેટાનું શાક. અથાણું કઈ લેવું છે? કેમ નન્નો ભાવે. ન ભાવે અથાણું? તો ચાલ ખાવા મળે ફટાફટ. હાલ પાછું કેવું બન્યું એમ કહેજે હો મને. મમ્મી બહુ ટેસ્ટી બન્યું છે. સાચું? સાચું. ઓકે. એકવાર તો ટ્રાય. ના તું જમી લેવો ને. મમ્મી મને હજી ભૂખ લાગી છે. મને એમ થાય હું બધી વેફર ખાઈ જાઉં. કેમ? આસમાસીને મને બહુ યાદ આવે છે. આશી માસીની યાદ આવે છે? બહુ યાદ આવે છે. તને ખાલી કહું સમજાવું. આસમાસીને આપણે મળવા જઈશું પણ આપણે કાલે મળવા જઈશું. બાય બાય દોસ્તો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં.